નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દર્શી નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે ખૂબ કામની વાતને ચર્ચા કરવાના છે. હવે ઘણા બધા લોકો ઘરેણાં પહેરવાના શોખીન હશે. ફક્ત સોનાના દાગીના નહીં, પરંતુ ચાંદીના દાગીના પણ આપણા જીવનમાં એટલું જ મહત્વ ધરાવે છે. હવે ચાંદીના દાગીના ઘણા બધા લોકો ચાંદીની ચેન પહેરતા હોય છે, વીંટી, સાંકડા, પાયલ વગેરેનો ઉપયોગ કરતા હોય છે. ઘણા બધા લોકોના ઘરોમાં તમે જોશો તો ભગવાનજીની મૂર્તિ પણ ચાંદીની બનેલી હોય છે. હવે આવામાં પ્રશ્ન એ છે કે જો ચાંદીના આ ઘરેણાં કાળા પડી જાય તો આપણે એને કઈ રીતે સાફ કરી શકીએ છીએ? તો જો તમે એવું ઈચ્છો છો કે તમે ઘરે રહીને ચાંદીના દાગીના સાફ કરો અને એની ખોવાયેલી ચમક પાછી મેળવો, તો તમારે અમુક બાબતનું ધ્યાન રાખવું પડશે. તો સૌથી પહેલાં આપણે એ જાણીએ કે આ ચાંદીના દાગીના ઝડપથી કાળા કેમ થઈ જાય છે. તો ઘણી બધા પ્રકારના આ કારણો હોઈ શકે, જેમ કે એક તો ઓક્સિડેશનની પ્રક્રિયા, પરસેવો અથવા સ્કિન પરનું તેલ, જેમ કે અમુક લોકોના પરસેવા એવા હોય છે જેના સંપર્કમાં આવવાથી ચાંદીના દાગીના પર એક સ્તર બને અને ચમક ઓછી થાય. એ સિવાય પરફ્યુમ અથવા સ્કિન કેરના ઉત્પાદનો. તો કેટલાક કોસ્મેટિક એવા હોય જેમાં સલ્ફર અને બીજા રસાયણો હોય જેથી ચાંદીના દાગીના કાળા થઈ જાય છે. એ સિવાય અયોગ્ય સંગ્રહ, અને આ બાબતમાં એક ઉમેરો બીજો થાય, એ છે પાણી. તો વરસાદ અથવા દરિયાઈ પાણી, સ્વિમિંગ પુલમાં રહેલા રસાયણો પણ ચાંદીની ચમક ઓછી કરી શકે છે. તો હવે એ જાણીએ કે ચાંદીના દાગીના કઈ પદ્ધતિથી સાફ કરી શકાય. જો તમે ઘરે રહીને જ આ ચાંદીના દાગીના ચમકાવવા ઈચ્છો છો તો આ એક સરળ રીત કહી શકાય, જેમાં સમાવેશ થાય છે બેકિંગ સોડા, એલ્યુમિનિયમ ફોઇલ લો. હવે તમારે શું કરવાનું કે એક બાઉલમાં ગરમ પાણી લો, એમાં એલ્યુમિનિયમ ફોઇલનો ટુકડો ઉમેરો, 1 કે 2 ચમચી ખાવાના સોડાને એડ કરી દો અને આમાં જ ચાંદીના દાગીના ડૂબોળી 5 થી 10 મિનિટ માટે છોડી દો. તમે જોશો કે આમ કરવાથી ચાંદીના દાગીના સાફ થઈ જશે, કારણ કે જે ચાંદી પર જમા થયેલું સલ્ફાઇડનું કાળું પડ છે એ ધોવાઈ જાય છે. હવે આ પછી તમારે ઘરેણાને પાણીમાંથી કાઢી લઈ નરમ કપડાથી લૂછી કાઢવાનું છે. એ સિવાય લીંબુ અને મીઠું. તમારે શું કરવાનું કે એક લીંબુનો રસ કાઢીને અડધી ચમચી મીઠું એડ કરી દાગીના ઉપર લગાવી દો. બસ 5 મિનિટ માટે છોડી દો અને બાદમાં ફરીથી લીંબુનો રસ લગાવો અને નરમ બ્રશથી ઘસી કાઢો, સાદા પાણીથી ધોઈ કાઢો. તમે જોશો કે ચાંદીની ચમક પાછી આવશે. એ સિવાય વિનેગર અને બેકિંગ સોડા. અડધો કપ વિનેગરમાં 2 ચમચી બેકિંગ સોડા એડ કરો અને આ જ મિશ્રણમાં 5 થી 10 મિનિટ માટે ચાંદીના ઘરેણાં ડૂબોળી દો. બસ થોડી વાર સાફ થઈ જાય એટલે સ્વચ્છ પાણી ધોઈ કાઢીને સારા રૂમાલ વડે સાફ કરી દો. એ સિવાય હળવો સાબુ અને હુંફાળું પાણી. હુંફાળા પાણીમાં થોડો નરમ સાબુ મિક્સ કરો અને 5 થી 7 મિનિટ માટે આ દાગીના પલાળી રાખો. બાદમાં એને નરમ બ્રશથી હળવા હાથે સાફ કરો અને તમારે આ સફાઈ કર્યા પછી સાદા પાણી વડે એને ધોઈ કાઢવાનું છે, સૂકા કપડાથી સાફ કરી દેવાનું છે. હવે એ સિવાય કોર્નસ્ટાર્ચ અને પાણી. તો આ કોર્નસ્ટાર્ચ જે છે એ કુદરતી ક્લિન્ઝર છે. હવે આ બંનેની પેસ્ટ બનાવીને ચાંદીના દાગીના ઉપર લગાવી સુકાઈ જાય એટલે એને નરમ કપડાથી ઘસી કાઢો. બસ પાણી વડે સાફ કરી લો. મિત્રો, બસ આટલા સરળ રીતથી તમે તમારા ચાંદીના દાગીના જે કાળા પડી ગયા છે એને ફરીથી ચમકાવી શકશો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.